વડોદરાના પ્રતાપનગર પાસે ઓએનજીસી ગેટ નજીક એક નશામાં ધૂત કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રતાપનગર રોડ ઉપર આવેલ ઓએનજીસી ગેટ નજીક એક નશામાં ધૂત કાર ચાલકે ભયાનક અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ પર ઉભેલી ખાણીપીણીની લારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર સીધી ઓએનજીસીના મુખ્ય ગેટ સાથે અથડાઈ હતી, જેને કારણે ગેટ પણ તૂટી પડ્યો હતો. અકસ્માત સમયે લારી પર જમી રહેલા અનેક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે લારી પર કામ કરતા એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તાત્કાલિક 108 મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. શહેરમાં વધતા જતા અકસ્માતો અને દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.